અને ગુજરાતમાં દારૂબંધી છે એટલે સહેલાઈથી દારૂ ન મળી શકે અને ચોરી છુપીથી લાવવો પડે અને એનો લાભ અથવા ગેરલાભ એ જે આ બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, એ મોટે ભાગે પોલીસ સાથે મળીને એનો ગેરલાભ ઉઠાવે છે. દારૂની બંધી હોય ત્યારે એ દારૂ ચોરી છુપીથી લાવવો પડતો હોય અને એના કારણે લોકોના મોત થતા હોય તો ઇટ ઇઝ બેટર કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. અને બીજી વાત એ છે કે જ્યાં દારૂબંધી નથી એ રાજ્યોમાં પણ પરિસ્થિતિ આપણા જેવી જ છે લગભગ. આપણે કંઈ એમનાથી વધારે સારા થઈ ગયા, સ્વર્ગ ગુજરાતમાં આવી ગયું કે એવું નથી. જે દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન કરે છે પછી એનું વેચાણ કરે છે ત્યારે એના હપ્તા રેગ્યુલર પોલીસ સ્ટેશનમાં પહોંચતા હોય છે અને સારા પોલીસ સ્ટેશનો જ્યાં કમાણી વધારે હોય ત્યાં પોસ્ટિંગ મેળવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ઉપર એમના જે કોઈ રાજકીય કનેક્શનો હોય ત્યાં પૈસા ફંડ પાડો ચૂંટણીના નામે કે બીજા કોઈ નામે એ આપતા હોય છે. એટલે હું ત્યાં એકદમ દોડી અને પહેલા ચડી ગયો ઉપર. તો ઉપર તો કોઈ આજ નહીં. પછી પેલા જે માણસો મને કે કોણ છો, મેં કહ્યું પોલીસ, જોરથી આમ. એટલે પછી પેલા મારે બારી પાસે જવું પડે, નીચે પેલા મારા માણસોને બોલાવડે, તો પછી પેલા પણ કે સાહેબ તો પહોંચાડી દીધો છે. પોલીસ પોતાના માણસોને પણ કલ્ટિવેટ કરી શકે છે કે આવા ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તે ત્યાં રેડ કરાવે અને ગેરકાયદેસર જે કંઈ હોય. અને મોટામાં મોટી વાત શું છે કે કોઈ માની લો કે કોઈ બિલ્ડિંગ બનાવ્યું પણ એમાં કોઈ પ્રકારનું નુકસાન નથી, પણ આ દારૂમાં જો ઝેરી તત્વો મળી જાય તો માણસો મરી જાય. અને પેલામાં શું છે કે સરકારને આવકનો લોસ છે અથવા એમનું જે કોઈ પ્લાનિંગ હોય સરકારનું એમાં એ ફેરફાર થઈ જાય. આમાં તમે નૈતિક રીતે જુઓ ને તો જવાબદાર છે ને છે. કારણ કે આ જો આપને જો યાદ હોય તો લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ જ્યારે PM હતા અને કોઈ જગ્યાએ રેલવે એક્સિડન્ટ થયો હતો ત્યારે એમણે રાજીનામું આપ્યું. રિસ્પોન્સિબિલિટી એટલે આ પણ રિસ્પોન્સિબિલિટી જે તે એરિયાના PSI હોય કે ઇન્સ્પેક્ટર હોય, ત્યાંના ડિસ્ટ્રિક્ટ SP હોય, તો એ બધાની જવાબદારી આવે જ છે. મને પણ સમાચાર મળ્યા અને બીજા લોકોએ પણ એને કહ્યું હશે કે મેડમ અથવા સાહેબ જે કહેતા હોય કે આપના નામે પૈસા કોઈ લઈ જાય છે. એટલે એણે કશું જાહેર કરવાને બદલે એણે સરકારને પત્ર લખ્યો કે ભાઈ આવું ચાલે છે અને આમાં મારે કોઈ કન્સર્ન નથી અને એ અવારનવાર એના ઉપર રાખે. એટલે બેનને ટ્રાન્સફર કરી પ્રમોશન આપી અને સચિવાલયમાં મૂકી દીધા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ વિશેષ કાર્યક્રમમાં. ભાવનગરમાં જે રીતે લઠ્ઠાકાંડ થયું છે, અમને લોકોના મોત થયા છે, લોકો જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે આ લઠ્ઠાકાંડ થાય છે કેમ? કમજોરી ક્યાં છે? શું પોલિટિકલ વિંગની કમજોરી છે? અધિકારીઓ ધ્યાન નથી આપતા? શું પોલીસમાં હપ્તારાજ છે એટલા માટે ચાલે છે? શું આ અપરાધીઓ, બુટલેગરો, પોલિટિશિયનો આ તમામનું એક મકડજાલ છે, કોકટેલ છે? આ જ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે ખાસ આપણે જેમના ઘરે આવ્યા છે તે અમરલાલજી એક્સ IPS ઓફિસર છે. તેઓ બહુ વર્ષો સુધી તેમણે આ સિસ્ટમને નજીકથી જોઈ છે, કામ કર્યું છે. આપણે સર સ્વાગત છે આપનું, આપ અમારી સાથે સમય ફાળવે આપ અમારી સાથે. તમને કહી દઈએ કે સાહેબ વકીલ પણ છે અને કેસ પણ લડે છે, હવે એક્ટિવ વકીલ છે આ ઉંમરે પણ. સાહેબ, મૂળ વસ્તુ એ મારે કેવું છે ખાસ કરીને કે જે રીતે આ ઘટના ઘટી, એવું નથી કે પહેલી વખત આ ઘટના ઘટી છે. એની પહેલાં પણ તમે જાઓ તો 2009માં અમદાવાદમાં 140 લોકો ગુજરી ગયા, એના પછી બોટાદમાં, એના પછી પણ કન્ટિન્યુ સતત થતું રહે છે. કારણ શું છે? ક્યાં કચાશ રહી જાય છે? કચાશ આપે શરૂઆતમાં જ જે ફેક્ટર્સ બધા ગણાવ્યા, પોલિટિકલ વિલથી માંડી અને છેક સુધી, એમાં એક બીજી છેલ્લો ફેક્ટર ઉમેરી દઉં જે આપમાં રહી ગયું અથવા કદાચ આપે કહ્યું હશે, પણ એ છે પ્રજાની સંડોવણી.
કારણ કે પ્રજાને પણ દારૂની એટલી બધી તલબ છે અને ગુજરાતમાં દારૂબંધી છે એટલે સહેલાઈથી દારૂ ન મળી શકે અને ચોરી છુપીથી લાવવો પડે અને એનો લાભ અથવા ગેરલાભ એ જે આ બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, એ મોટે ભાગે પોલીસ સાથે મળીને એનો ગેરલાભ ઉઠાવે છે અને આમાં જે આ મોત થયા છે એ ખરેખર બહુ દુઃખદ બીના છે. સરકાર માટે શરમજનક છે. આટલા બધા મોત, 8-10 મોત એક સાથે થાય એક જ પ્રકરણમાં, એક જ કૌભાંડમાં, તો એ સરકાર માટે સારું નથી અને સરકારે આ તત્વો જે છે એને તમામને સાંકળીને એક એવું શાસન રાખવું જોઈએ કે જેથી આવા બનાવો બને નહીં. જે પ્રમાણિક પોલીસ અધિકારીઓ છે એમને મૂકવા જોઈએ, એક વાત છે. બીજું, આ ખોટી રીતે જે કેમિકલ્સની જે અવર જવર થાય છે એ પણ અટકાવવી જોઈએ. અને ત્રીજી વાત એ છે, આપે કહ્યું એમ, એ પોલિટિકલ વિલનો પ્રશ્ન આવી જાય છે, પછી પોલીસની વિલનો પ્રશ્ન આવી જાય છે અને જે સમાજસેવી સંસ્થાઓ જે છે એમણે લોકોને બતાવવું જોઈએ કે ભાઈ તમે આ જે કરી રહ્યા છો, એ દારૂ પી રહ્યા છો, એ ખોટું છે. અને મેં હમણાં એક મજૂરને કોઈ એક ચેનલ પર એ કહેતો સાંભળ્યો હતો. અમે એને મજૂર કહેવો કે કેમ એ પણ એક તો સવાલ છે, કારણ કે એને વચ્ચે ઇંગ્લિશના જે શબ્દો બોલતા હતા, હા, એ ઓસ્ટ્રેલિયા એવું પણ લાગતું હતું કે સારો ભણેલો ગણેલો હશે એમ. તો એનું કહેવાનું એમ હતું કે અમે સાંજે થાક્યા પાક્યા આવીએ એટલે અમારે 1-2 પેગ તો એમ કે જોઈએ જ. એટલે મારું પણ એવું ધીમે ધીમે માનવું થતું જાય છે, જે રીતે ગુજરાતમાં છાસવાળા આવા કૌભાંડ થતા હોય છે અને લોકોના મોત થતા હોય છે, તો કાયદેસર રીતે જે આ દારૂબંધી જે છે એ ઉઠાવી લેવી જોઈએ અને લોકોને જાગૃતિ લાવવી જોઈએ. એવું નથી કે જે બીજા રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં બધું એમ ખરાબ જ છે. તો એ રીતે ગાંધીનું ગુજરાત અથવા તમે જે રીતે કહો એ ખાલી નારાઓમાં રાખવું જ હોય તેના કરતાં બહેતર છે કે દારૂબંધી ઉઠાવી લો. સરકારને પણ આવક થશે અને લોકોને પણ ઝેરને બદલે વ્યવસ્થિત સારી કક્ષાનો દારૂ મળી રહે. અને ત્રીજી વાત એ છે કે જ્યારે જોઈએ ત્યારે એને જેટલું જોઈએ એટલું મળી રહે, તો પછી આવા પ્રસંગો છાના છપના જે ઝેરી પદાર્થો મિલાવીને અથવા એ રીતે કરીને લોકોને છેતરવાની અને સાથે સાથે છેતરામણીની સાથે સાથે જીવના પણ જોખમ છે, એ બધું જે વેચાણ થાય છે એ બધું બંધ થઈ જાય. સાહેબ, તમે તો સમજો પોલીસના આખા ડિપાર્ટમેન્ટ સાથે ખૂબ વાકેફ છો. જોવા જોઈએ તો સૌથી પહેલી જવાબદારી જ્યારે બંધી છે ગુજરાતમાંથી, પોલીસની આવે. બોર્ડર ઉપરની વાત કરીએ, પોલીસ સ્ટેશનની વાત કરીએ, અથવા જેના તાબામાં આવતું હોય જે અધિકારીની વાત કરીએ, તો લાગે છે કે જે શરૂઆતનો તબક્કો છે ત્યાંથી જ બેદરકારી કો, નિષ્કાળજી કો અથવા આર્થિક લાભ માટે કો આ તમામ વસ્તુ શરૂ થઈ જાય છે. આપની વાત આમ જોઈએ તો સાચી લાગે છે, પણ આમાં પ્રજામાં એવું હોય છે ને કે જેની ડિમાન્ડ હોય તેના સપ્લાયર મળી રહે. કારણ કે આફ્ટર ઓલ દરેકને પૈસાની જરૂર હોય છે અને વધુને વધુ પૈસા કેમ ઝડપથી કમાઈ લેવાય એવી બધી એ તકો શોધતા હોય છે. એટલે પોલીસની જવાબદારી એ પ્રાથમિક જવાબદારી છે, એમાં કોઈ શંકા નથી. પણ એની સાથે સાથે પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ. અને ત્રીજી વાત એ છે કે પોલિટિકલ વિલ પણ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. મેં જાણવા મળ્યું છે 2 પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા છે અને બીજા પણ એમાં તપાસ જ્યારે થશે ત્યારે બીજા પણ એમાં આવશે અને એમને નાની મોટી જે કોઈ સજાઓ થાય અથવા ન થાય પણ એની અસર ચોક્કસપણે થાય છે. એ હકીકત છે કે જેથી પોલીસ વધારે ચોંકાવનારી, વધારે એલર્ટ બની જાય અને આવા તત્વો જે છે એને પણ કાબૂમાં લઈ શકાય. ભાગી ગયા હશે અત્યારે તો, પણ એ જ્યારે પણ હાજર થાય અથવા એમને પકડી લેવામાં આવે. ભારતીય લોકોને પકડ્યા છે. હા, યસ, 10 દિવસનો રિમાન્ડ બધું મળ્યું છે. યસ, દેટ ઇઝ ગુડ. એ સારું છે અને બધી માહિતી કઢાવી અને જ્યાંથી એનું ઉત્પન્ન સ્થાન છે ત્યાં પણ એને નાબૂદ કરવામાં આવે. પણ આમાં શું છે કે એક જગ્યાનું ઉત્પાદન સ્થાન છે નાબૂદ થશે, પણ પબ્લિકમાં જો ડિમાન્ડ રહેવાની તો એ ઉત્પાદન સ્થાન બીજી જગ્યાએ થશે. એટલે ઇટ ઇઝ ટુ બી ધેર. એટલે પ્રજાએ અને સરકારે સાથે મળીને
અને પોલીસે પણ વિચારણા કરવી જોઈએ કે આમાં હવે ખરેખર દારૂબંધી જ્યારે અસરકારક જ નથી રહી તો ઇટ ઇઝ બેટર કે એને ઉપાડી લેવી જોઈએ, દારૂબંધી હટાવી લેવી જોઈએ, એટલે લોકોને સત્તાવાર રીતે સારો સરકારી સર્ટિફાઈડ જે કોઈ હોય એ પ્રમાણે મળી શકે. એક સવાલ એ આવે છે કે તમે તમારા જેવા અનેક જે બુદ્ધિજીવીઓ છે કે અધિકારીઓ છે કે છે કે ભાઈ જો તમે સંભાળી ના શકતા હોય તો તમે હટાવી લો, પણ તર્ક હોય છે સરકારનો, ગૃહમંત્રીનો કે તમામ લોકોનો કે ભાઈ દારૂબંધી છે તો આપણી દીકરીઓ જે છે તે રાત્રે ફરી શકે છે, કોઈ પણ ગુનાખોરી છે એ નથી થતી, અથવા ગુનાખોરી ઉપર લગામ લગાવી શકાય છે, દારૂબંધી હોય તો બધું આ વિકાસ એના આભારી છે, એ બધી તર્કો અપાય છે. એનાથી આપ સંમત છો? એનાથી પૂરેપૂરા તો સંમત ન થઈ શકાય, પણ 70-80% રીતે જોવા જઈએ તો એ વાત સાચી પણ છે. પરંતુ જ્યારે દારૂની બંધી હોય ત્યારે એ દારૂ ચોરી છુપીથી લાવવો પડતો હોય અને એના કારણે લોકોના મોત થતા હોય તો ઇટ ઇઝ બેટર કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. અને બીજી વાત એ છે કે જ્યાં દારૂબંધી નથી એ રાજ્યોમાં પણ પરિસ્થિતિ આપણા જેવી જ છે લગભગ. આપણે કંઈ એમનાથી વધારે સારા થઈ ગયા, સ્વર્ગ ગુજરાતમાં આવી ગયું કે એવું નથી. અને આપણે તો માઇથોલોજી પણ જોઈએ તો પણ એમાં આપણી માઇથોલોજીમાં પણ દારૂનું તો ઘણી બધી જગ્યાએ વર્ણન, સેવન એવું બધું છે. મહાકાલ ને જે અલગ અલગ દેવ દેવતાઓ છે આપણા ત્યાં એને પણ ચડાવવામાં આવે છે, અને આદિવાસી વિસ્તારોમાં પણ એનું સેવન થાય છે. યસ, યુ આર રાઈટ. એટલે એ રીતે જોવા જતા અને ઓવરઓલ ઇકોનોમીની રીતે જોવા જતા પણ આમાં શું બની ગયું છે કે દારૂબંધીના કારણે જે પેરેલલ ઇકોનોમી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, જે દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન કરે છે, પછી એનું વેચાણ કરે છે, ત્યારે એના હપ્તા રેગ્યુલર પોલીસ સ્ટેશનમાં પહોંચતા હોય છે. અને સારા પોલીસ સ્ટેશનો જ્યાં કમાણી વધારે હોય ત્યાં પોસ્ટિંગ મેળવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ઉપર એમના જે કોઈ રાજકીય કનેક્શનો હોય ત્યાં પૈસા ફંડ ફાળો ચૂંટણીના નામે કે બીજા કોઈ નામે એ આપતા હોય છે. એટલે આવું એ પેરેલલ ઇકોનોમી જે ચાલે છે ને એના કારણે જે પૈસા મળે છે, અને એ દારૂબંધી ગુજરાતમાં ચાલુ રહેવા પાછળનું મેઇન કારણ એ જ છે કે એ દરેકને રાજકારણી મિનિસ્ટરને ત્યાંથી માંડી અને છેક નીચે સુધી બધાને 2 નંબરની આવક થાય, 2 નંબરના પૈસા થાય, જેનો કોઈ હિસાબ કિતાબ પણ ન હોય, પણ અંતે પ્રજાનું હિત જોખમાય છે. દાખલા તરીકે કોઈ યુવાન માણસ જે કોઈ આજે 8-10 મોતના આવ્યા છે, તમે જુઓ એમના છોકરાઓની શું પરિસ્થિતિ થશે, એમના ભરણ પોષણનું શું, એમના ભવિષ્યનું એટલે એમનો જે અભ્યાસ ને એનું શું, એટલે આવા બધા જે બીજા સોશિયલ પ્રશ્નો એના કારણે ઊભા થાય છે. સો ઇટ ઇઝ બેટર કે પેલું કાયદેસર રીતે આવે, પત્નીને પણ ખબર હોય, ઘરમાં છોકરાઓને પણ ખબર હોય કે પપ્પા દરરોજ ક્વાર્ટર બોટલ લાવે છે અથવા એટલું પીએ છે ને પછી પીને એ સૂઈ જાય છે. અને પેલું તો છુપાતા જવું પડે, ક્યાંક સારું મળે, ક્યાંક ન મળે, ક્યાંક અંદર આવું ઇથેનોલ મિથેનોલ જે કંઈ ભેળવતા હોય છે સ્પિરિટમાંથી પણ દારૂ મળે. ઇટ ઇઝ રિયલી વેરી ડેન્જરસ. એટલે આ કેવું છે કે એક આધી પાડવા જેવું છે. તમે આધી પાડો અને જો એમાંથી તમને પોતાને જ નુકસાન થતું હોય તો પછી ઇટ ઇઝ બેટર કે એને જવા દેવું. ખાસ કરીને સમજો તમે સાહેબ આઈપીએસ રહ્યા છો, તમે આ સિસ્ટમને બધું, તમારા કોઈ અનુભવ હો કે આવો કોઈ અનુભવ તમે પસાર થયા હોય? ના, આવા મને તો ઘણા અનુભવ છે. એક વખતે મેં હું સિદ્ધપુરમાં શરૂઆતમાં એએસપી પોસ્ટિંગ થયેલું, તો ત્યાં એમ કે નદીના ભઠ્ઠામાં ત્યાં એમ કે દારૂ અત્યારે એમ કે ચાલી રહ્યો છે એવી મને સમાચાર મળ્યા. એટલે મેં ડ્રાઈવરને કહ્યું અને બીજા 2-4 માણસ કે ચલો ભાઈ ત્યાં દારૂની બે ચાલે છે બંને. એટલે કારણ કે મને બીજો અનુભવ હતો નહીં, ફર્સ્ટ અનુભવ, રેડ પાડવાનો ફર્સ્ટ અનુભવ હતો. એટલે અમે ત્યાં ગયા તો પેલા બેન તો ત્યાં બેઠા હતા ને કોઈ દારૂ વાળું કશી કોઈ કંઈ હતું નહીં. એટલે અમે પાછા આવી ગયા નીલ કરીને. પણ પછી કારણ કે બીઈંગ એન આઈપીએસ ઓફિસર યુ હેવ સમ ટેલેન્ટ ઓલ્સો. એટલે 1.5-2 કલાક થયા પછી મેં જે અમારા માણસો હતા બહુ ઓછા 3-4 અને વિશ્વાસો એમને સાથે લીધા મારી ગાડીમાં અને કહ્યું ચલો પેલી એક હોટલ છે ત્યાં જવું છે. તો જોકે પોલીસવાળા પાછા ગેસ તો કરી જ દેતા હોય છે, તો પણ અમે ગયા અને અમે ધાર્યું તો એના કરતાં પણ વધારે દારૂ
મળ્યો ત્યાં જ મળ્યો. અચ્છા. આવો જ મને અનુભવ. આ છે મારું રેગ્યુલર પોસ્ટિંગ હતું. એના પહેલા હું જ્યારે શિખવ તરીકે હતો વડોદરા જિલ્લામાં, તો કયા વર્ષની વાત છે સંતાજી? આ 1984 ની આજુબાજુ છે, 1984. મારી 81 ની બેચ છે, અમે 84 માં અહીંયા આવેલા. તો ત્યાં ડભોઈમાં એક જગ્યાએ એમ કે જુગારની ક્લબ ચાલે છે એવું હતું. એટલે હું મારા માણસોને સાદા કપડામાં, મારું રેગ્યુલર પોસ્ટિંગ પાદરા હતું, પણ ડભોઈના જે કોઈ હતા ઓફિસર રજા ઉપર ગયા હતા, એટલે હું થોડા દિવસ ઇન્ચાર્જ હતો. એટલે હું ત્યાં એકદમ દોડી અને પહેલા ચડી ગયો ઉપર. તો ઉપર તો કોઈ આજ નહીં. પછી પેલા જે માણસો મને કે કોણ છો, મેં કહ્યું પોલીસ, જોરથી આમ. એટલે પછી પેલા મારે બારી પાસે જવું પડ્યું, નીચે પેલા માણસોને, મારા માણસોને બોલાવે, ચલો ઉપર આવો સાહેબ. તો પછી પેલા લોકો પણ કે સાહેબ હપ્તો તો પહોંચાડી દીધો છે હમણાં. So it was really very, on one side you can say funny, on one side you can say tragic, on one side you can say કે આ બધી કેટલી બધી મિલી વગત છે કે સાહેબ હમણાં જ હપ્તો તો પહોંચાડી દીધો છે. પણ એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક ઇલીગલ જે કોઈ ધંધા ચાલતા હોય છે એમાં મોટે ભાગે એવું નથી બધી જ પોલીસ અપ્રમાણિક છે એવું કહેવાનો મતલબ નથી. પણ જેટલા પણ મોટા ભાગના જે અપ્રમાણિક માણસો છે એમની મિલી વગતના કારણે આવું થતું હોય છે. અને પ્રમાણિક માણસને જો ત્યાં મૂક્યો તો સમજો કે એની 2-3-6 મહિનામાં ટ્રાન્સફર થઈ જવાની છે આવું. અને આપણે પેપરમાં પણ વાંચીએ છીએ કે કોઈ પ્રમાણિક કલેક્ટરને મૂક્યા, કોઈ જગ્યાએ પ્રમાણિક પોલીસ ઓફિસરને મૂક્યા, તો હવે એની બદલી નક્કી થઈ જાય છે. અને જે અપ્રમાણિક ઓફિસરો હોય એમને પણ ખબર હોય કે અહીંયા અધિકારીને મૂક્યા છે અને પ્રમાણિક છે, તો એને ગમે તેમ કહીને હટાવી અને પેલા બીજા લોકોની મદદથી ત્યાં એ પોસ્ટિંગ લેવાની કોશિશ કરે અને એમાં મોટે ભાગે સફળતા પણ મેળવે છે. ખાસ કરીને વાત એ છે કે સાહેબ, જે પૂછવાનું કારણ કે જે તે પોલીસ તાબો હોય એની આસપાસમાં, જેમ કે અમરાઈવાડી વાત કરી, અમદાવાદની વાત કરી, ઓઢો વાત કરી, કોઈ પણ પોલીસ સ્ટેશન આપણે નામ લીધું ખાલી, એ પોલીસ અધિકારીઓને ખબર જ હોય છે કે મારા વિસ્તારમાં કેટલું દારૂ, કોણ, આ નામ સાથે. યસ, મોટા ભાગે બધી જ ખબર હોય છે. હવે હું તમને કહું, હું ત્યાં મેં વડોદરાનો દાખલો આપ્યો. ત્યાં વડોદરા જિલ્લામાં હું શિખવ ASP તરીકે હતો, બરાબર. પછી એટલે હું અવારનવાર આવી એમ બાતમી મેળવી અને રેડ પાડતો હતો. એટલે એક સિકંદર કરીને એક માણસ હતો અને એનો અડ્ડો જુગારનો ચલાવતો હતો. એને ખબર પડી કે આ સાહેબ કંઈ આપણને કાઢતા નથી, તો એણે ખેતરોમાં એક કામ જાણે સમારંભ જેવું કંઈ હોય એવું ઊભું કર્યું અને કંઈ ધાર્મિક કંઈ આમ ચાલે છે એવું તેવું. અને પછી મને સમાચાર મળ્યા કે ધાર્મિકની આડમાં જુગાર ચાલે. એટલે હું સાદા ડ્રેસમાં, મારી સાથે એક જ કોન્સ્ટેબલ, ઓર્ડિનરી કક્ષાનો, કોઈ બહુ આમ કે પહેલવાન હોય કે એવું એ પ્રકારનો નહીં, પણ ઓફકોર્સ આઈ વોઝ એ મીટ ઓફ એથ્લેટ એટ દેટ ટાઈમ. પણ અમે બંને અમને ખબર પણ નહીં કે કયા ખેતરમાં છે, કઈ બાજુ છે. અમે અડધો-પોણો કલાક ફર્યા અને પછી એ જ્યારે એ પેલા જે પોલીસ કોન્સ્ટેબલ, હી વોઝ ઇન ડ્રેસ, એટલે એને જ્યારે અને મને જોયું તો કોઈ ઓળખી ગયું હશે, ખબર નહીં. પણ પછી ત્યાં ભાગમભાગ થઈ ગઈ અને અમે ભાગમભાગ થઈ એટલે હું ચોંક્યો અને હું પણ જ્યાંથી લોકો આવતા હતા ત્યાં ગયો. તો ત્યાં કેટલા બધા ખાસડાઓ, એટલે બૂટ, ચપ્પલ, આ તે બધું પડેલું. અને અમે સબ ખડે રહો નહીં તો ગોળી માર દઉંગા. ભાઈ બધા ઉભા રહ્યા અને અમે 8-10 જણને પકડીને લાવ્યા. પણ પોલીસની સત્તાની વાત એવી છે, અમે લગભગ 1.5 કિલોમીટર જેટલું, એમાંથી અડધો કિલોમીટર તો ઓફ રોડ હશે ખેતરોમાં, અને બાકીના 1-1.5 કિલોમીટર જેવું પોલીસ સ્ટેશન. અને એમને સરઘસ આકારે અમે 2 જણા થઈને 10 જણને લઈને આવ્યા. અને એ વખતે મને પણ મનમાં થોડો ફોફડાટો થતો જ. તો એઝ અ હ્યુમન બિંગ એ આપણને થાય નેચરલ છે કે આ લોકો તો બધા 10 જણા છે, એના માણસો બધા આજુબાજુ
ભાગી તો ગયા છે પણ ક્યાંક ને ક્યાંક હોય અમારા ઉપર પણ હુમલો કરી શકે છે. પણ એટલે જે પોલીસ પાસે સત્તા છે, પાવર છે, એનો પબ્લિક પણ ડર તો હોય જ છે. અને એ લોકો ખોટું કરી રહ્યા છે એ પણ એમને ખબર હોય છે. અને એમને એ પણ ખબર હોય છે કે આપણે પકડાઈ જઈશું તો પણ જામીન ઉપર છૂટી જઈશું અને પછી આપણને કંઈ થવાનું નથી. એ પણ એટલા પૂરતું જે એમને, અને એમાં ઘણી વખત શું થાય છે કે અમુક નિર્દોષ માણસો પણ આવી જાય, એટલે આવું પણ બનતું હોય છે. એટલે અને આ માત્ર દારૂ પૂરતું જે લિમિટેડ છે એવું નહીં. જે પણ 2 નંબરના ધંધા જ્યાં પણ ધંધા હોય, જ્યાં પણ ચાલતા હોય, આ તરીકે ગેરકાયદેસર બિલ્ડિંગો બનતા હોય છે અથવા અમુક જગ્યાએ કંઈ જાત જાતના કૌભાંડો થતા હોય છે, પેપર લીકના એવા આપણે બનાવવાનું હમણાં સાંભળ્યું છે. એટલે ત્યાં દરેક જગ્યાએ જે સત્તાધીશો છે એમાંથી કોઈ ને કોઈ એમાં મળેલા હોય છે ને હોય છે. અત્યારે સાહેબ છેલ્લા 5-10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો બુટલેગરો છે કે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એ લોકો પોલીસ ઉપર હુમલા કરતા થઈ ગયા છે, ગાડી ચડાવી દે છે. તમારા સમયમાં હતું એવું કે હિંમત આટલું કરતા એ લોકો? અમારા સમયમાં એવું હતું નહીં, મોટે ભાગે આવું નહોતું. ઓન ધ કોન્ટ્રરી અમારા સમયમાં શું હતું કે જે નવા વકીલો બન્યા હોય, હવે આ હું જે પાદરાની જે વાત કરીને, તો ત્યાં એક વકીલ હતો, યંગ છોકરો, અને એ મને માહિતી આપતો હતો કે સાહેબ અહીંયા પેલી ગાંજાની ને અફીણની ને એવી ગોળીઓ વેચાય છે. અને 2-3 વખત મેં રેડ કરી અને સક્સેસ ગઈ. આઈ વોઝ ઓલ્સો વન્ડરિંગ કે આ શું છે, આ વકીલ કઈ રીતે મને માહિતી આપે છે. એટલે એ વકીલ છે એ એના કાકાની દુકાન હતી અને એની દુકાનમાં પાનની દુકાનની આડમાં આવું બધું કરતો હતો. એટલે પછી એ વકીલે મને કહ્યું કે સાહેબ, એનું નામ કંઈક આપણે સફદર કે એવું કંઈક નામ હતું, આઈ ફોરગેટ ઇટ. તો એણે મને કહ્યું કે સાહેબ હું મારા કાકા પાસે 10 રૂપિયા માગું તો મને ના આપે, પણ એની સામે કેસ થયો છે ને એટલે હવે મને 200-500 રૂપિયા આપશે. એ જમાનામાં તો 200-500 વધારે. એટલે એ રીતે પોલીસ પોતાના માણસોને પણ કલ્ટિવેટ કરી શકે છે કે આવા ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તો ત્યાં રેડ કરાવે અને ગેરકાયદેસર જે કંઈ હોય. અને મોટામાં મોટી વાત શું છે કે કોઈ માની લો કે કોઈ બિલ્ડિંગ બનાવ્યું પણ એમાં કોઈ પ્રકારનું નુકસાન નથી, પણ આ દારૂમાં જો ઝેરી તત્વો મળી જાય તો માણસો મરી જાય છે. અને પેલામાં શું છે કે સરકારને આવકનો લોસ છે અથવા એમનું જે કોઈ પ્લાનિંગ હોય સરકારનું એમાં એ ફેરફાર થઈ જાય. એટલે એમાં આમાં આટલો આ ફરક છે. ધેટ ઇઝ વાય હું કહું છું કે દારૂબંધી છે એ ગુજરાતમાંથી ઉપાડી લેવી જોઈએ. સરકારને પણ કાયદેસરની આવક થાય. ઓફકોર્સ એમની જે 2 નંબરની આવક છે એ બંધ થઈ જાય, એ જુદી વાત છે. પણ એ ખાલી એ 2 નંબરની આવક માટે એ લોકો આવું કરે અને લોકોના જીવ જોખમમાં મૂકે, દેટ ઇઝ રિયલી વેરી બેડ. અને આમાં મૃત્યુ નિપજાવ્યું છે એટલે મર્ડરનો પણ આમાં કેસ થઈ શકે છે. તમે જાણો છો કે તમારું કૃત્ય એવું છે કે આ લોકો કન્ઝ્યુમ કરશે અને કન્ઝ્યુમ કરવાથી એમનું મોત પણ નીપજી શકે છે. એટલે ઇટ ઇઝ અ કેસ ઓફ મર્ડર ઓલ્સો. અને એવી કલમો પણ લગાવી જોઈએ જેથી એમને જામીન પણ જલ્દી ન મળે અને આવું કામ કરતા બંધ થઈ જાય. સર, મારે એ બી સમજવું છે ખાસ કરીને કે જેમ કે તમે તો આઈપીએસ રહ્યા છો, ઇન્ટેલિજન્સ બ્યુરો હોય છે ડિપાર્ટમેન્ટ, શું એ લોકોને બી ખબર હોય છે કે આ વિસ્તારમાં આ જગ્યા આ છે તો એ લોકો માહિતી આપતા હશે ને કાર્યવાહી નહીં થતી, એવું છે કે ના? એમાં શું છે, ઇન્ટેલિજન્સ બ્યુરોનું કામ થોડું જુદા પ્રકારનું એવું છે કે દાખલા તરીકે એમાં ઘણી બધી વિંગ હોય છે. એક ધારો કે સ્ટુડન્ટ વિંગ છે, એક મજૂર વિંગ છે, કિસાન વિંગ છે. એટલે એમના આ વિંગના અંડરમાં જે આવતા હોય એમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે અને એમાં સરકાર વિરોધી કોઈ દેખાવો કરવાના છે કેમ અથવા ક્યાંય પથ્થરવાળું કરવાના છે કે કેમ કે ક્યાં એમનું એ છે, એ જનરલી એમનું એવું હોય છે. પણ સાથે સાથે દારૂનું પણ જે અડ્ડાઓ હોય એમાં પણ ઘણી વખતે જુગારના અડ્ડાઓ છે, દારૂના અડ્ડાઓ છે, બીજા છે કોઈ કેસિનો બેસિનો, તો ત્યાં પણ ઘણી વખતે પરિસ્થિતિ એવી થતી હોય છે કે ત્યાં પણ મર્ડર થઈ જતા હોય છે. એટલે આવું ત્યાં મામલો બિચકતો હોય તો એના માટે પણ એ જે બ્યુરોની આપે જે વાત કરી ઇન્ટેલિજન્સ બ્યુરો, એમણે એના માટે પણ અમુક એક સેલ હોય છે અને એ લોકો પણ આવી બાતમી આપતા હોય છે. અને કમનસીબે
એ બાતમી જે આવા બ્યુરોના લોકો છે એમને પણ ત્યાંથી હપ્તા મળતા હોય છે એવું પણ જાણવામાં આવે છે. સાહેબ ખાલી એ જાણવું છે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે જી ત્યારે એવું કહેવામાં આવ્યું ભાઈ સો એન્ડ સો ગૃહમંત્રી છે રાજીનામું આપી દે અથવા આ આપી દે, તો આ કોઈ સોલ્યુશન છે કે સમજ આપણે આનું રાજી કોણ જવાબદાર, આમાં જવાબદાર કોણ, કે આ તો ગૃહમંત્રી જવાબદાર છે કે સો એન્ડ સો જવાબદાર છે, ડીજીપી જવાબદાર, એસપી, આઈપી, કોણ? એમ સવાલ એ છે. જુઓ, આમાં તમે નૈતિક રીતે જુઓ ને તો જવાબદાર છે ને છે. કારણ કે આ જો આપને જો યાદ હોય તો લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ જ્યારે પીએમ હતા અને કોઈ જગ્યાએ રેલવે એક્સિડન્ટ થયો હતો ત્યારે એમણે રાજીનામું આપી દીધું. હી હેડ ઓન્ડ ધી રિસ્પોન્સિબિલિટી. એટલે આ પણ રિસ્પોન્સિબિલિટી જે તે એરિયાના પીએસઆઈ હોય કે ઇન્સ્પેક્ટર હોય, ત્યાંના ડિસ્ટ્રિક્ટ એસપી હોય, તો એ બધાની જવાબદારી આવે જ છે. મને બીજો એક પ્રસંગ યાદ આવે છે, સહેજ જુદી જાતનો છે. નડિયાદમાં એક મેજિસ્ટ્રેટને પોલીસ ઇન્સ્પેક્ટરે થપ્પડ ને માર્યું તો નહીં હોતું. એ વખતે ખાલી ટીવીનો જમાનો હતો, ચેનલો કોઈ હતી નહીં, પણ ઇટ ફ્લેશ્ડ ઇન દૂરદર્શન અને એ થ્રુઆઉટ ઇન્ડિયા. તો સુપ્રીમ કોર્ટે એનો સીઓ મોટો એનું રેકગ્નિશન લીધું હતું, એનું કોગ્નિઝન્સ લીધું હતું. અને એ જે બધાની સામે કેસ કરેલા ત્યાંના કોન્સ્ટેબલથી માંડી અને ઇન્સ્પેક્ટર સુધી અને ઇવન ડિસ્ટ્રિક્ટ એસપી, કારણ કે એનું હેડક્વાર્ટર પણ નડિયાદ હતું. આ નડિયાદનો કિસ્સો છે. અને મને લાગે છે એ મેજિસ્ટ્રેટ જે હતા એનું નામ પટેલ કે એવું હતું. અને મને યાદ છે ડિસ્ટ્રિક્ટ એસપી અમારા એક ધગલ સાહેબ હતા. હું લેટર ઓન એમને પણ બધાને સજા થઈ. ઇવન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એક દાદાભાઈ હતા જે દિલ્હીથી આવેલા, એમને ફરી પાછા દિલ્હીમાં ક્યાંક ગુમનામ સ્થળે એમને પોસ્ટિંગ આપી દીધું. અને એક માત્ર રેન્જના ડીઆઈજી જે હતા એ વચ્ચે બચી ગયા. એ એમની પોતાની રીતે બચ્યા હોય, કઈ રીતે બચ્યા હોય. પણ કહેવાનો મતલબ એ છે કે આ રીતે જો એક્શન લેવાય, કારણ કે કોઈને પણ મારવાની સત્તા સિવાય કે પોતાના સ્વરક્ષણમાં અને અથવા એને ઓવર પાવર કરવા માટે, ઇફ હી ઇઝ એ વોન્ટેડ પર્સન, એનો એટલા માટે જે બળ વાપરવું પડે એ બળ વાપરવા સિવાય પોલીસને એવા સંજોગો સિવાય ક્યાંય બળ વાપરવાની કોઈ પણ જાતની એને છૂટ નથી. એટલે એ એવું ન કરી શકે. પણ વ્યવસ્થિત જે રીતે મેં આ કહ્યું કે ભાઈ ત્યાં એક પોલીસ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટે દારૂ, એટલે મેજિસ્ટ્રેટ હોય કે જજ હોય, જે હોય મેજિસ્ટ્રેટ, એમને ત્યાં બોલાવીને પછી મારામારી કરી અને એ જે થયું અને એનું સીઓ. એટલે આવું અવારનવાર થતું રહે. આ વાતને તો ઓછામાં ઓછા મને લાગે છે 20 વર્ષ થઈ ગયા હશે, વધારે, કદાચ વધારે. એટલે આ પણ આવું થતું રહે અને ડાયકો તો એ થાય. પણ અત્યારે કમનસીબે જ્યુડિશિયરી માટે પણ એવું જ કહેવાય છે. અને આપણે વર્લ્ડ લેવલે પણ ઓનેસ્ટીના આંકમાં આપણો નંબર 193 દેશોમાં 150 160 પછી આવે છે. પાછળ જતા રહે છે, પાછળ ઘણા બધા પાછળ. ભ્રષ્ટાચારમાં બી આપણે આગળ આવી ગયા છે સૌથી. યસ. એટલે આપણો જે આખો સમાજ છે એ બધું એ પ્રકારે ચાલે છે અને એ આપણું કમનસીબ છે. પણ એનીવે વી લેટ અસ હોપ ફોર ધી બેટર કે આવતીકાલે સારું થશે. સાહેબ, સવાલ મારો એ પણ છે કે તમે કીધું કે ભાઈ સમાજે થોડું આગળ આવવું જોઈએ, જેમ કે ઠાકોર સમાજ છે કે બીજા સમાજો છે, અલગ અલગ રીતે કે છે કે અમે દારૂ બંધ કરીશું, દારૂ દૂષણ આ છે તે છે. ના, પણ પણ સોલ્યુશન શું? કારણ કે ના, એનું સોલ્યુશન એ છે સરકાર પોતાની રીતે સારી રીતે ચાલે. હમણાં મેં ન્યૂઝમાં વાંચેલું અને ઇવન ટીવી ચેનલ ઉપર પણ જોયેલું બનતા સુધી નેધરલેન્ડના પીએમ ચૂંટણીમાં હારી ગયા તો બીજા દિવસે એ સાયકલ ઉપર ત્યાં એમના ગામમાં ફરતા, એટલે એના આમસ્ટરડામ ત્યાં એમને ફરતા જોવામાં આવેલા. ઇવન આપણા ઓબામા ઓલ્સો, હી વોઝ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એ તો પ્રોફેસર છે. હા, અને ભણાવે બી છે. હા, અને એટલે આવું ઘણા દેશોમાં એ રીતે બને છે. એટલે આપણે ત્યાં પણ એ નૈતિકતાની શરૂઆત જો ઉપરથી થાય તો એ નીચે સુધી પહોંચે. અને એ જ રીતે પ્રજાએ પણ સમગ્ર રીતે જાગૃત થવાની જરૂર છે. દાખલા તરીકે આપણે ત્યાં બેદરકારી, બેરોજગારી છે એટલી બધી વધી ગઈ છે કે વચમાં તો એક ગાળો એવો હતો ગુજરાત પોલીસમાં કે ગુજરાત પોલીસના અમુક
જે માણસો હતા, હેડ કોન્સ્ટેબલ હોય, થોડું સિનિયર પોલીસ કોન્સ્ટેબલ હોય, તો એ લોકો સસ્પેન્ડ થવા માટે ઉપરી અધિકારીને પૈસા આપતા હતા. આહા, અને શું વાત કરો છો? યસ, અને સસ્પેન્ડ થઈને કાં તો રિક્ષા ચલાવવાનો ધંધો કરે, 2-4 ભાડે પોતે રાખે, અથવા દારૂના આ રીતે ગેરકાયદેસર બીજા કોઈ એવા ધંધા કરે, લાઈક ધેટ. અને એમને ખબર છે કે ભાઈ સસ્પેન્શન પછી પણ એની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ના તે થાય, તેમાં પાછા ઉપરી સાહેબને પૈસા આપીને ફરી પાછા આવી જાય ને એ ગોઠવાઈ જાય, એ લાઈક ધેટ. એટલે એવું પણ એ ચાલતું હતું, પણ અત્યારે હવે એવું સાંભળવા મળતું નથી. એટલે મતલબ કે એવું ચાલતું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે એઝ પબ્લિક ઓલ્સો, અને સૌથી વધારે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી પોલિટિકલ સિસ્ટમ. તમારા ઉપર જે લોકો રાજ્ય કરે છે એ ખરેખર સારી રીતે કરે છે કે કેમ. હવે પેપરોમાં જે રીતે રિપોર્ટ આવે છે કે દાખલા તરીકે દેશમાં 1 લાખ સ્કૂલો બંધ થઈ ગઈ. હવે ધીસ ઇઝ રિયલી વેરી વેરી સેડ. અને ઘણી મેં ટીવી ચેનલોમાં જોયું છે કે પેલી છોકરીઓ વરસાદમાં જ્યારે જતી હોય છે તો પેલા જે વચ્ચે નદીના પિલ્લરો, જે નદીના વચ્ચે બ્રિજના પિલ્લરો બનતા હોય છે એના ઉપરથી કૂદીને જાય છે. ઘણા હમણાં 15મી ઓગસ્ટ એ ધ્વજવંદનના દ્રશ્યો આવેલા તો પાણીમાં કેડ સામાના પાણીમાં અથવા ઘૂંટણ સામાના પાણીમાં ઉભા રહીને એ લોકો ધ્વજવંદન કરતા હતા. એટલે ધીસ ઇઝ વેરી સેડ સ્ટેટ ઓફ અફેર્સ. અને જો એ આપણે બચપણથી જો આ પ્રકારની એ થતું હોય તો હવે આઈ ડોન્ટ થિંક કે હવે આમાં તો ભગવાન જ માલિક છે એમ કહી શકાય. પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે નવું એક આપણે સાંભળીએ છીએ કે અને આ જે મેં કહ્યું કે ધ્વજવંદન એટલે એ પોલીસ ડિપાર્ટમેન્ટને લગતું નથી, એને લગતું નથી, પણ એ સ્કૂલની બાળાઓ કરતી હતી. અને એ શિક્ષણમાં બી જવા માટે એ લોકો કૂદી અને જતી એની એ વાત છે. આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવે કે વહીવટદાર છે. વહીવટદાર શું કોઈ પોસ્ટ છે એમ ઓફિશિયલ? ના, ઇટ ઇઝ નોટ ઓફિશિયલી, ઇટ ઇઝ અનઓફિશિયલી. અને એનું કામ શું એમ? આઈ એમ સ્લાઇટલી ડાઉટ વેધર આઈ શુડ ટેલ ઇટ ઓર નોટ. મારી દીકરી ગુજરાતની ફર્સ્ટ ડાયરેક્ટ આઈપીએસ લેડી છે. એને અહીંયા અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નીમવામાં આવી. એને અમદાવાદમાં જોઈ તો એના ઉપર એટલું બધું દબાણ વધી ગયું અને એના પાછું બન્યું શું કે સી ઇઝ ટોટલી ઓનેસ્ટ પર્સન. અને મેં એને સલાહ આપેલી કે તું આઈપીએસ છે, તારા હસબન્ડ આઈએએસ છે, એટલે તમારા આ તેવા કંઈ 2 નંબરના કોઈ એમાં પૈસા લેવાની જરૂર નથી. તો એને અને અધરવાઇઝ ઓલ્સો બાય નેચર સી ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. અને હમણાં એને ગોલ્ડ મેડલ પણ મળ્યો, પ્રેસિડેન્ટનો ગોલ્ડ મેડલ ફોર સેકન્ડ ટાઈમ. એક 2016માં મળેલો, બીજામાં 2026 આ છેલ્લી જે ગઈ ને 26મી જાન્યુઆરી એ વખતે. એટલે કહેવાનો મતલબ એ છે કે મને પણ સમાચાર મળ્યા અને બીજા લોકોએ પણ એને કહ્યું હશે કે મેડમ અથવા સાહેબ જે રીતે કહેતા હોય કે આપના નામે પૈસા કોઈ લઈ જાય છે. એટલે એણે કશું જાહેર કરવાને બદલે એણે સરકારમાં પત્ર લખ્યો કે ભાઈ આવું ચાલે છે અને આમાં મારે કોઈ કન્સર્ન નથી અને હું એ અવારનવાર એના ઉપર એ રાખીશ. તો સરકારે 3 મહિનામાં કદાચ એવું વિચાર્યું હશે, કારણ કે જે બનાવ બન્યા એના ઉપરથી એણે વિચાર્યું કે ભાઈ ભલે બેન તમારે કદાચ પૈસાની જરૂર નહીં હોય પણ અમારે તો છે. એટલે બેનને ટ્રાન્સફર કરી પ્રમોશન આપી અને સચિવાલયમાં મૂકી દીધા. અને જોઈન્ટ પોલીસ કમિશનર એટલે એમના અંડરમાં આખું અમદાવાદ ઈસ્ટ. તમે આ બાજુ એરપોર્ટ અને ત્યાંથી શરૂઆત કરો ગાંધીનગરથી તો વચ્ચે દરિયાપુર, કાલીપુર, ત્યાં થઈને છેક વટવા જીઆઈડીસી બધું જ. એટલે એમને એવું સી ઇઝ પ્રેઝન્ટલી પ્રિન્સિપલ સેક્રેટરી હોમ અને જે જવાઈ છે પ્રિન્સિપલ સેક્રેટરી આપણે શિક્ષણ.
તમે સમજો એટલે બહુ મોટી વાત કરી સાહેબ, તમે ભલે મજાકમાં વાત કરી, પણ આ બહુ માર્મિક છે વાત કે કોઈ પૈસા લઈ જતું હોય ને તમે ફરિયાદ કરો સરકારમાં કે ભાઈ આ રીતનું છે, મારું કોઈ કન્સર્ન નથી આમાં, અને તમે વાત એનાથી જ કરી કે વહીવટદારની વાળી વાત છે, એટલે એ લોકો જ વહીવટ કરતા હોય પણ કોણ હોય છે, વ્યવસ્થા હોતી નથી, ઓફિશિયલ વ્યવસ્થા નથી, પણ તમામ વસ્તુ વાત થાય છે પોલીસમાં. મને લાગે છે એટલે મેં પણ એને જઈને જાણ કરી કે ભાઈ જો તું જે કોઈ હોય પણ તારા નામે પૈસા લેવાય છે, અને આ એના પાછળ કોડ નંબર હતો, મેં કોડ નંબર પણ કહ્યો કે આ કોડ નંબર થી મારો માણસ લઈ જાય છે, એટલે એને સી રોડ ટુ ધી ગવર્મેન્ટ, અને એનું પરિણામ એ આવ્યું કે આપણી ગવર્મેન્ટ એટલી ઇફેક્ટિવ છે કે 3 મહિનામાં એની ટ્રાન્સફર કરી નાખી. મને લાગે છે તમે શરૂઆતમાં કીધી ને કે નૈતિક ઈચ્છા શક્તિ નથી સરકાર, એની તો આ દારૂકાંડ થાય જ નહીં. બિલકુલ. પણ રસ્તો શું સાહેબ? ચલો આપણે આ બધી ચર્ચા કરી લીધી, એનો રસ્તો શું છે? કારણ કે ધીસ ઇઝ એ કલેક્ટિવ થિંગ, એ એક જ સાઈડમાં નથી, આમાં ઓછામાં ઓછી 3 સાઈડ ઇન્વોલ્વ છે. પ્રજા ઇન્વોલ્વ છે, પછી પોલીસ અથવા સરકાર ઇન્વોલ્વ છે, અને જે આખું વહીવટી તંત્ર જે છે એ પણ એમાં સમાજ સેવા વાળા પણ આવી જાય અને બીજા બધા પણ આવી જાય, એટલે એ બધા પણ એમાં ઇન્વોલ્વ છે. એટલે દે શુડ ઓલ કમ્બાઇન ટુગેધર, એમાં જેટલા પણ સારા માણસો છે દે શુડ ઓલ કમ્બાઇન ટુગેધર, અને એની એક જેહાદ જેવું કંઈ એમ એ કરવું જોઈએ, એક મિશન બનાવવું પડે, એસપીપી સ્પેશિયલ વ્હીકલ પર્પસ જેવું કંઈક એસપીવી બનાવે છે સરકાર, કોઈ અભિયાન ચલાવવું જોઈએ એમ. યસ, અને એનાથી લોકોને સજાગ કરવા જોઈએ કે જુઓ ભાઈ આ તમે આ જે કર્યું, આ દારૂ પીધો ત્યાંથી ગમે ત્યાંથી આવ્યો, પણ એ કેમિકલ મિથેનોલ ને ઇથેનોલ જે હોય એ, પણ એનાથી હવે એ જે મરી ગયા છે તમે વિચાર કરો એમના બૈરા છોકરાઓની શું હાલત થશે, અને એના કારણે આવું જો બનતું રહે અને દરેક જગ્યાએ આવું બનતું રહે તો દેશ ક્યાં જશે? દેશ બિલકુલ ખાડામાં જઈ રહ્યો છે અત્યારે. પહેલા દેશ ઉપર જે દેવું હતું અત્યારે એના કેટલું ઘણું વધી ગયું છે, અને બધી જ રીતે આપણે બધા રામ મંદિર બનાવ્યું, પણ ભગવાન રામ તો કઈ આપણને કે ભાઈ આપણે દારૂ પીવા બેઠા હોઈએ કે લોકો બેઠા હોય એમને કઈ બંધ કરવા તો હનુમાનને મોકલવાના નથી કે ભાઈ જા તું નામ, તો સ્વયં ચેતનાની વાત છે, આ તો સ્વયં ચેતનાની વાત. સર, 2 પ્રકારની તમે વાત કરી, 2, એક તો દેશી દારૂ જે પોતે લોકો અહીંયા પ્રોડક્ટ બનાવે, જે બી રીતે બનાવતા હોય આપણને ખબર નહીં, પણ બનાવે છે, થેલીમાં વેચે છે, બરાબર, અને બીજું જે છે એ જેને અલગ અલગ બ્રાન્ડથી લોકો બોટલોમાં વેચે છે, બરાબર, એ એવું કહે છે કે બહારથી આવે છે. ના, એટલે એમાં 2 છે, બહારથી આવે છે ને એ ઓછું છે, અને ખરેખર એને ઇન્ડિયન મેડ ફોરેન લિકર, IMFL, એટલે એટલે ત્યાંથી, એટલે ઇવન બોટલો પણ ખાલી મંગાવે છે, એના ઉપર થપ્પા પણ રોયલ સ્ટેગના કે બીજા જે કોઈ એના દારૂના જે કોઈ બ્રાન્ડ હોય, શું એક ઓલ્ડ મંક આમાં છે, બીજા બી છે, તો એટલે એની બોટલો ઉપર લેબલ લગાડવાનું ને એ બધું આપણે દેશી દારૂ જ હોય, અને અડધો જે રીતે આમાં જે ઇન્ફોર્મેશન આવે છે કે રોયલ સ્ટેગ, એટલે અડધી બોટલ સાચી હોય, બાકીની અડધી અંદર મિક્સ હોય, એટલે એ પ્રકારનું કરી અને આ લોકો પૈસા વધારે બનાવવા માટે, જલ્દી કમાવા માટે, વધુ ને વધુ પૈસા કમાવા માટે આવું કાંડ કરતા હોય છે. તમે એક વસ્તુ એ કીધું કે જો સરકાર ના કરતી હોય તો ખોલી દેવું જોઈએ. ના, યસ, ઇફ યુ આર નોટ ઇન એ પોઝિશન ટુ કંટ્રોલ ઇટ, તો પછી તમારે એને કાયદેસર રીતે દારૂને એલાઉ કરવું જોઈએ. એટલે એમાં જ્યારે કાયદેસર રીતે કોઈ વસ્તુ બનતી હોય છે ને તો એનું મેડિકલ આ તે એના ઉપર બધા ચેક હોય છે, પેરામીટર્સ. હા, પેરામીટર. દાખલા તરીકે દવાઓ બજારમાં ઘણી બધી મળે છે, પણ દરેક એ લેબોરેટરી ટેસ્ટેડ હોય છે, એટલે એ જ રીતે જે દારૂ આવે એ પણ લેબોરેટરી ટેસ્ટેડ હોય, સરકારથી એને સલામત જાહેર કર્યો હોય, અને પછી એ આપણને ગમે ત્યારે જ્યારે જઈશું ત્યારે જેવી રીતે મેડિકલની આપણે દવાની જરૂર હોય તો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈને તમે જાઓ, એટલે એક સ્ટોરમાં ધારો કે ન હોય સ્ટોક તો બીજાથી મળે, પણ એ જાતનો મળી રહે તો પછી એ લોકોની પણ જે પેલી એકદમ તલબ જે થતી જાય છે એ પણ એમ સાયકોલોજીકલી આપણે જોઈએ કે ભાઈ નથી ખાધું
તો પછી પહેલો સ્ટોર જે મળ્યો હોય ત્યાં જે કંઈક જેવું મળે એવું આપણે ખાઈ લઈએ. એટલે આ દારૂનું પણ એ જ પ્રકારનું છે. એટલે એ પછી જે તલબ જે એમને લાગતી હોય છે પણ એ જ્યારે બી તલબ લાગે ત્યારે મળી રહે. એટલે એ એના ઉપર ઘણો બધો ચેક આવી શકે છે. અને આપણે બીજા સ્ટેટોમાં જોઈએ છીએ, ઇટ ઇઝ નોટ ઓનલી ઇન ગુજરાત, બીજા સ્ટેટોમાં જ્યાં પણ દારૂબંધી નથી ત્યાં કંઈ ત્યાં દરરોજ કંઈ બધા મર્ડર થઈ જાય છે, દરરોજ લૂંટ થઈ જાય છે, દરરોજ રેપ થઈ જાય છે. એવું નથી હોતું. એવું નથી. તો આ સમગ્ર ચર્ચા તમે સાંભળી. સમગ્ર ચર્ચાનો મુદ્દો શું કે જો સરકાર એને અટકાવી ના શકતી હોય તો એને જે રીતે તે થોડું પરમિટ આપી રહી છે. સરકાર મોટી વાત છે કે થોડું પરમિટ આપી રહી છે. જેમ કે વ્યક્તિગત પરમિટ આપે 40 વર્ષ પછી તમે ગિફ્ટ સિટીમાં જતા રહો તો ત્યાં તમને પરમિટ છે. 5 સ્ટાર હોટલોમાં એ પરમિટ આપે છે. અત્યારે પોરબંદરમાં લેટેસ્ટ એક જગ્યાએ પરમિટ આપ્યું છે. તો જો થોડું પરમિટ આપે છે તેના કરતા એક સાથે પરમિટ આપવામાં ક્યાં વાંધો હોઈ શકે? યસ. પણ સરકારનું શું છે કે એમાં એવું બને છે કે અમુક જે સિલેક્ટેડ એમના માણસો હોય છે ને એમને જ આ ધારો કે તમારે સ્કૂલ બનાવવી છે, કોલેજ બનાવવી છે અથવા બીજો કોઈ ધંધો શરૂ કરવો છે તો તમે જો અમુક માણસોના આને પામ ગ્રીસિંગ કહેવાય છે, એટલે જેના હાથ એના તમે ચોપડા કરો એમાં ઘી લગાવી બીજી કે વોટ એવર વે તો જ તમને એ પરમિશનો આપતી હોય છે. કારણ કે મેં આપણે કરપ્શનની બાબતમાં તો વાત કરી દીધી કે વર્લ્ડના 193 દેશોમાં આપણો નંબર ક્યાંય 150 160માં છે. એટલે તમારો સાહેબ કોઈ બુટલેગર એવો પનારો પડ્યો ક્યારે? એ સામે જોવા જેવી થઈએ નહીં, એમાં તો પનારો તો નહીં, પણ જેમ કે અત્યારે તો બુટલેગરો હુમલો કરે છે, પહેલા તો કરતા નહોતા. કારણ શું છે કે અત્યારે તો ઘણા બુટલેગરો છે મિનિસ્ટર સુધી બની ગયા છે, ધારાસભ્યો બની જાય છે, લોકસભાના સભ્યો બની જાય છે, મિનિસ્ટરો પણ બની જાય છે. એટલે હુમલો કરે છે એમને એનું પીઠબળ મળે છે પોલિટિકલ. અને હુમલો બી જે થતો હોય છે ને એ લેવડ દેવડના ધારો ઇન્સ્પેક્ટર વધારે માગતો હોય એ પેલો અમુક આપતો હોય કે સાહેબ પેલા આગળ વાળા તો 25,000 જ મહિને લેતા હતા ને તમે સાહેબ ક્યાં 50,000ની વાત કરો છો. એટલે પછી એવા કારણોસર પણ એ હુમલો થતો હોય છે. બરાબર છે. એટલે તમે સાંભળ્યું, સાહેબે ખુલીને આખી વાત કરી કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. પણ સાહેબે એક વાત જરૂરથી વાત કરી છે ચૌહાણ સાહેબે કે આખી ઘટનામાં નીચેથી લઈને ઉપર સુધી તમામ લોકો મેનેજ થયેલા હોય તો જ આવા લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને. તમે કોઈ એક આમાં બધા જ માણસો દરેક સિસ્ટમમાં ખરાબ છે એવું નથી, ખરાબ નથી, બધા જ ખરાબ છે પણ મેક્સિમમ ખૂણાઓની તમે વાત કરી, મેક્સિમમ ખૂણાઓ ક્યાંક ને ક્યાંક કરપ્ટ હોય. થોડા લોકો જે છે પ્રયત્નો કરતા હોય સિસ્ટમમાં કે સિસ્ટમ સુધરે, પણ ઘણા બધા લોકોની ઈચ્છા ન પણ હોય. સાહેબે પોતાનો અનુભવ પણ કીધું. પણ મૂળ વસ્તુ એ છે કે દારૂ બેન છે અને એટલા માટે જ લોકો વધુ પીવા માટે તલબ તમામ વસ્તુ થતી હોય છે. એટલા માટે ચૌહાણ સાહેબે પણ સ્પષ્ટપણે વાત કહી કે જો ના હોય તો ખોલી દો, અથવા તો પછી સરકારે જે તીવ્રતાથી સમાજની સાથે, કારણ કે એ કોણ સમાજનું પણ છે, એ કોણ લોકોનું પણ છે, એની ભાગીદારી સાથે જો તમે આને કંટ્રોલ કરો તો થઈ શકે. અન્યથા માત્ર સરકારો, માત્ર પોલીસના હાથમાં વાત નથી. કારણ કે લોકો શોધીને જાય છે ને કે હંમેશા ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાળી જે વાત કીધી ચૌહાણ સાહેબે એ હંમેશા ચાલુ રહેવાનું છે. અને એટલા માટે જ આ લઠ્ઠાકાંડ જે છે થતું રહેશે, લોકો મરતા રહેશે. એ દુઃખદ ઘટના છે, ના થવી જોઈએ. પણ કોઈના રાજીનામાથી સમાધાન નહીં, પણ આખી સિસ્ટમમાં નાની થોડી બદલાવ થાય. એક દિવસનું કામ નથી, પણ ધીરે ધીરે જો બદલાવ થાય તો નિશ્ચિત સુધાર થઈ શકે છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ. આ કાર્યક્રમ તમને અમારું કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.